હળવદ હાઈવે રોડ પર પોલીસે ચેકિંગ દરમિયાન આમ આદમી પાર્ટીના 2 નેતાઓને દારૂ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા વ્યક્તિઓમાં જિલ્લા પંચાયતની ચરારવા બેઠકના પ્રભારી હિતેશભાઈ વરમોરા અને દિલ્હીના નેતા વિકાસકુમાર વિજયકુમારનો સમાવેશ થાય છે. માહિતી મુજબ બંને નેતાઓ કારમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે હળવદ પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે તેમની પાસેથી દારૂની 2 બોટલ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ અંદાજે 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ રેન્જ આઈજીપી તથા મોરબીના પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ હળવદમાં જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે હળવદ પોલીસ સક્રિય હતી. દરમિયાનમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એના સ્ટાફને હળવદના હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા, જેમના નામ છે વિકાસકુમાર વિજયકુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે. બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા, અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે. અને સાથે દારૂની 2 બોટલ તેમજ કાર અને મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરેલ છે.